હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતી પ્લસ પાઠ 19 કોઈ દેખાડો એ કાવ્ય એટલે કે લોકગીતની સમજૂતી જોઈ રહ્યા છીએ. આ કાવ્યમાં કૃષ્ણ માટે આતુર ગોપી ભાન ભૂલીને દોડે છે, પરંતુ કૃષ્ણ એને ક્યાંય મળતા નથી. તે એમને ભાવતા ભોજન રાંધે છે, દૂધ સાકરનો શીરો તૈયાર કરે છે, પરંતુ એના ઈષ્ટદેવ આવતા નથી. ત્યારે તે લાગણીભીના શબ્દોમાં કહે છે, મને કોઈ તો દેખાડો દીનાનાથ રે લોલ. આમ આ કાવ્યમાં સ્નેહ અને વીરના ભાવો સુંદર રીતે નિરૂપણ પામ્યા છે. મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ, મુખેથી મોરલી વગાડતા રે લોલ. હું તો ઝબકીને જોવા નીસરી રે લોલ, ઓઢ્યાના અંબર વિસરી રે લોલ. સમજૂતી: કાનકુંવરને પોતાની શેરીએથી પસાર થતા અને મુખેથી મોરલી વગાડતા સાંભળીને ગોપી ઊંઘમાંથી ઝબકીને જાગી ઉઠી અને ઓઢણું ઓઢ્યા વિના એટલે કે ઓઢણું ભૂલીને ઘરની બહાર કૃષ્ણને જોવા નીકળી પડી. હું તો પાણીડાની મસે જોવા નીસરી રે લોલ, ઈંઢોણીને પાટલી વિસરી રે લોલ. સાગરે સીસમની મારી વેલડી રે લોલ, નવલે સુતારે ઘડી પીંજણી રે લોલ. મેં તો ધોળો ને ધમણો બે જોડિયા રે લોલ, જઈને અમરાપરમાં છોડિયા રે લોલ. સમજૂતી: પાણી ભરવાને બાને જોવા નીકળી, ઉતાવળમાં ઈંઢોણી અને પાટલી ભૂલી ગઈ. નવલા સુતારે સાગને સીસમમાંથી ઘડેલી વેલડી એટલે કે પીંજણીને ધોળો અને ભૂખરો એમ બે બળદ જોડ્યા. એમાં બેઠી અને અમરાપુરી ગઈ, ત્યાં બળદ છોડ્યા, ત્યાં પણ નંદલાલ નજરે ના પડ્યા. અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ, મેં તો જાણ્યું કે હરી અહીં વસે રે લોલ. સમજૂતી: ત્યાં અમરાપુરીમાં ચોકમાં દીવા બળે છે, નગર જળહળ જળહળ છે. ગોપીએ જાણ્યું કે હરી અહીં વસે છે. મેં તો દૂધને સાકરનો શીરો કર્યો રે લોલ, ત્રાંબાળો ત્રાસમાં ટાઢો કર્યો રે લોલ. હું તો જમવા બેઠી ને જીવણ સાંભળ્યા રે લોલ, કંઠેથી કોળિયો ન ઉતર્યો રે લોલ. મને કોઈ રે દેખાડો દીનાનાથને રે લોલ, કોળિયો ભરાવું જમણા હાથનો રે લોલ. મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ. સમજૂતી: મેં એટલે કે ગોપીએ દૂધને સાકરનો શીરો બનાવ્યો, તાંબાની તાસકમાં એને ઠરવા મૂક્યો. હમણાં નંદલાલ આવશે એ આશાએ જ, પણ જશોદાનો જાયો ન આવ્યો. હું એટલે કે ગોપી જમવા બેઠી ને જીવણ એટલે કે કૃષ્ણ સાંભળ્યો. એના વિના ગોપીના કંઠથી કોળિયો ગળામાં નીચે ન ઉતર્યો. મને કોઈ દીનાનાથના દર્શન કરાવો, હું જમણા હાથથી એને કોળિયો ભરાવો. મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ. આ લોકગીત રઢિયાળી રાતમાંથી લેવામાં આવ્યું છે. શબ્દાર્થ આપ્યા છે. શેરી એટલે કે સાંકડી ગલી અથવા ફળિયું અથવા પોળ. કાનકુંવર એટલે કે કૃષ્ણ, ઝબકીને ચમકીને અથવા ચોંકી જઈને. નીસરી એટલે કે નીકળી ચાલી. ઓઢ્યાના એટલે કે ઓઢવાના. અંબર એટલે કે વસ્ત્ર. પીંજણી પૈડા પરનું ઢાંકણ. ધમણો બળદ કે વાછરડો. અમરા પર સ્વર્ગ. છોડિયા એટલે કે છોડ્યા. ત્રાંબાળું ત્રાંબાના ત્રાસ, મોટી પરાત અથવા ઊભા કાનવાળો થાળ. જીવણ ઈશ્વર, કંઠેથી ગળેથી. દીનાનાથ ઈશ્વર, મસે એટલે કે બહાને. બજાવવું વગાડવું. વાતચીતમાં પ્રશ્નો આપ્યા છે.
પહેલો પ્રશ્ન છે કે તમને કયું વાદ્ય ગમે, કેમ? તો અહીં જે પણ વાદ્ય તમને ખૂબ જ ગમતું હોય એના વિશે તમારે લખવાનું છે. અહીં જવાબ લખ્યો છે કે મને વાદ્યમાં વાંસળી ગમે છે. વાંસળી મને ભગવાન શ્રી કૃષ્ણની યાદ અપાવે છે. વાંસળીના સૂર આબાલ વૃદ્ધ સૌને સાંભળવા ગમે છે. પ્રશ્ન 2, તમને કઈ વાનગી બહુ ભાવે, કેમ? તો અહીંયા પણ તમને જે વાનગી ભાવતી હોય એના વિશે લખવાનું છે. મને ખીર બહુ ભાવે છે કારણ કે ખીરનો સ્વાદ મને ખૂબ જ પસંદ છે. ત્રીજો પ્રશ્ન, તમને બહાના કાઢતા આવડે? તમે છેલ્લે ક્યારે બહાનું કાઢ્યું હતું? હા, મને બહાના કાઢતા આવડે છે. થોડા દિવસ પહેલાં મિત્રો સાથે બગીચામાં રમવા જવું નહોતું. આથી મેં તેમને બહાનું કરીને કહ્યું કે આવતીકાલે મારે શાળામાં યુનિટ ટેસ્ટ હોવાથી મારે અત્યારે વાંચવા બેસવાનું છે. પ્રશ્ન 4, તમે કદી ઝબકીને જાગી ગયા છો, ક્યારે? હા, ક્યારેક હું ડરામણું સપનું જોઉં છું ત્યારે ઝબકીને જાગી જાઉં છું. થોડા દિવસો પહેલાં મેં પરિવાર સાથે ટીવી પર ફિલ્મ જોઈ હતી. પરિવાર સાથે હોવાથી મને જરા પણ ડર લાગ્યો નહોતો. પણ જ્યારે રાત્રે સૂઈ ગયો ત્યારે ડરામણા દ્રશ્યો સપનામાં દેખાવા લાગ્યા અને હું ઝબકીને જાગી ગયો. પ્રશ્ન 5, તમારા વિસ્તારનું કોઈ લોકગીત તમને યાદ છે, કયું? તો અહીંયા તમારા વિસ્તારનું જે લોકગીત હોય એ લોકગીત વિશે તમારે લખવાનું છે અને આ પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો છે. પ્રશ્ન 6, તમને આવડતું એક લગ્ન ગીત કહો. તો તમને જે લગ્ન ગીત આવડતું હોય એ લખવાનું છે. અહીંયા લખ્યું છે, લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે. તો આ રીતે બીજું કોઈ પણ ગીત તમને આવડતું હોય લગ્ન ગીત એ તમે લખી શકો છો. પ્રવૃત્તિ 2, પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે કે આ કાવ્યમાં કોની વાત છે? આ કાવ્યમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓની વાત છે. પ્રશ્ન 2, આ કાવ્યમાં કૃષ્ણને બીજા કયા કયા નામે સંબોધન કરવામાં આવ્યું છે? આ કાવ્યમાં કૃષ્ણને કાનકુંવર, હરિ, જીવણ, દીનાનાથ નામે સંબોધન કરવામાં આવ્યું છે. પ્રશ્ન 3, કૃષ્ણને મળવા ગોપી શી તૈયારી કરે છે? કૃષ્ણને મળવા ગોપીએ નવલ સુતાર પાસે સાગ ને સીસમની વેલડી તૈયાર કરાવી. એ વેલડીને ધોળો ને ભૂખરો એમ 2 બળદ જોડ્યા ને અમરા પર જવાની તૈયારી કરાવી. પ્રશ્ન 4, ગોપીની વેલનું વર્ણન કરો. ગોપીએ જવા આવવાનું એક જ બારણું હોય એવી પીંજણી એટલે કે વેલડી તૈયાર કરાવી. તે વેલડી સાગ અને સીસમની બનેલી હતી જેને નવલા સુતારે જડી હતી, જેમાં ધોળો અને ભૂખરો એમ 2 બળદ જોડ્યા હતા. પ્રશ્ન 5, તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો તમે શી તૈયારી કરો? મહેમાન આવવાના હોય તે પહેલાં મારા ઘરે ઘણી બધી તૈયારી કરવામાં આવે છે. જેમ કે ઘરની વ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં આવે છે, તેમના ભોજન માટે વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. જો તેઓ રાત્રે રોકાવાના હોય તો તેમના માટે અલગ ઓરડામાં પલંગ પાથરી ગાદલા, ઓશિકા, ચાદર, ધાબળા વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે. પ્રવૃત્તિ 3, કાવ્ય પંક્તિને ઉદાહરણ મુજબ ગદ્ય સ્વરૂપે લખો. ઉદાહરણ આપ્યું છે, મારી શેરીએથી કાનકુંવર આવતા રેલોલ. તો એને ગદ્ય રૂપે આ રીતે લખીશું કે મારા ફળિયામાં શ્રી કૃષ્ણ આવતા હતા. તો એવી જ રીતે નીચેની પંક્તિઓ પણ આપણે ગદ્ય સ્વરૂપે લખીશું. પહેલી પંક્તિ છે, મુખેથી મોરલી વગાડતા રેલોલ.
શ્રી કૃષ્ણ મુખેથી મોરલી વગાડતા હતા. બીજી પંક્તિ, હું તો પાણીડાની મસે જોવા નીસરી રેલોલ. હું તો પાણી ભરવાના બહાને જોવા નીકળી. ત્રીજી પંક્તિ, અમરાપરના તે ચોકમાં દીવા બળે રેલોલ. અમરાપુરીના ચોકમાં દીવા બળે છે. મને કોઈ રે દેખાડો દીનાનાથને રેલોલ. મને કોઈ દીનાનાથના દર્શન કરાવો. પ્રવૃત્તિ 4. અહીં આપેલ વાક્યને વાંચીને એને અનુરૂપ કાવ્યપંક્તિ કાવ્યને આધારે લખો. તો અહીંયા પહેલું જ આપ્યું છે કે હું ઊંઘમાંથી ઝબકીને જોવા માટે નીકળી. તો આ અર્થ ધરાવતી હોય એવી કાવ્યપંક્તિ આપણે શોધીને લખવાની છે. હું તો ઝબકીને જોવા નીસરી રેલોલ. બીજું છે, હું ઈંઢોણી અને પાટલી ભૂલી ગઈ. ઈંઢોણીને પાટલી વિસરી રેલોલ. ત્રીજું, મારી વેલ સાગ અને સીસમની છે. સાગરે સીસમની મારી વેલડી રેલોલ. ચોથું, મેં દૂધ અને સાકરનો શીરો બનાવ્યો. મેં તો દૂધ ને સાકરનો શીરો કર્યો રેલોલ. પ્રવૃત્તિ 5. આપેલા શબ્દોના પ્રાસવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. તો પહેલું આપ્યું છે નીસરી, વિસરી. અને બીજું છે છોડિયા, જોડિયા. પ્રવૃત્તિ 6. આ કાવ્યમાં પાણીને બદલે પાણીડા અને વેલને બદલે વેલડી શબ્દો વપરાયા છે. કાવ્યમાં આ પ્રકારના શબ્દોથી એક ખાસ પ્રકારનું માધુર્ય આવે છે. આવા બીજા 5 શબ્દો મેળવીને લખો. જેમ કે ધોરી તો ધોરીડો. એ જ રીતે બીજા શબ્દો લખીશું. પેટ, પેટડા. નાનું, નાનકડા અથવા નાનકા. નાવલો, નાવલીઓ. મુખ, મુખડા. જોડકું, જોડકણા. પ્રવૃત્તિ 7. આ કાવ્યમાં એક શબ્દ ઈંઢોણી વપરાયો છે, જેનો અર્થ નાનું ગૂંથેલું તૈયાર બનાવટનું ઉઢાણ એવો થાય. ઘર કે ગામમાં વપરાતી 5 વસ્તુઓના નામ લખી દરેકનો ઉપયોગ કરી એક એક વાક્ય બનાવો. ઉદાહરણ આપ્યું છે ઈંઢોણી. વાક્ય લખ્યું છે, ઈંઢોણી વગર માથે બેડું લેતા કેમ ફાવે. બીજો શબ્દ આપ્યો છે તગારું. તગારા વિના રેતી લાવવાનું કેમ ફાવે. બીજું છે પંચિયું. મંદિરની પૂજા પંચિયું પહેર્યા વિના થાય. સાવરણી. ઘરની સફાઈ કે કચરો કાઢવામાં સાવરણી સિવાય શું જોઈએ. કૂંચી. ઘરની કૂંચી ક્યાં ખોવાઈ ગઈ. પટારો. તમને પટારામાંથી શું મળ્યું. પ્રવૃત્તિ 8. અયોગ્ય શબ્દને સ્થાને યોગ્ય શબ્દ લખી ફકરો ફરીથી લખો. તો અહીંયા એક ફકરો આપ્યો છે, તેમાં કેટલાક શબ્દો અયોગ્ય છે. જે શબ્દો શોધી અને યોગ્ય શબ્દ લખીને આપણે ફકરો ફરીથી લખવાનો છે. અત્યારે ગુજરાતીનો તાસ છે. અમે પહેલો એકમ ભણીએ છીએ. અમે એક પ્રવૃત્તિ કરીએ છીએ. આ પ્રવૃત્તિ ખૂબ સહેલી છે. મને તે તરત આવડી ગઈ. મને મજા પડી ગઈ. મારી તે પ્રવૃત્તિ 3 મિનિટમાં પૂરી થઈ ગઈ. તે પછી મેં જાતે એવા ખોટા વાક્યો બનાવ્યા. ખોટા વાક્યો વાંચીને મને ખૂબ હસવું આવ્યું. પ્રવૃત્તિ 9. ઉદાહરણ મુજબ વાક્ય આગળ વધારો. પહેલું આપ્યું છે, બહુ ઠંડી પડે છે આજ રાતના. કે ચાલ હવે કરીએ તાપણું મેદાનમાં. તો આવા જ કેટલાક વાક્યો બનાવીશું. આજ પડી છે રજા નિશાળમાં. કે ચાલ હવે રમીએ ખુલ્લા મેદાનમાં. મસ્ત વરઘોડો નીકળ્યો છે ગામમાં. કે ચાલ હવે નાચીએ વરરાજાની જાનમાં.
જુઓ પતંગ ચગ્યા છે આકાશમાં, કે ચાલ હવે લડાવીએ પેચ મિત્રોના સંગાથમાં. આજ પપ્પાનો ગુસ્સો છે આસમાનમાં, કે ચાલ હવે ચૂપચાપ ભણવા બેસીએ ઘરમાં. એક ગલુડિયું આવ્યું નિશાળમાં, કે ચાલ હવે રમાડીએ લઈ ખોળામાં. પ્રવૃત્તિ 10. વાક્યમાં ખોટા શબ્દ ફરતે ગોળ કરો અને તે શબ્દ સુધારીને લખો. તો અહીંયા પહેલું આપ્યું છે કે મીનાક્ષી ઘણો હોશિયાર છે. તો ઘણો એ ખોટો શબ્દ છે, તો સાચું વાક્ય થશે મીનાક્ષી ઘણી હોશિયાર છે. એ જ રીતે બીજું વાક્ય છે રાજેશ રમતા રમતા પડી ગઈ. પડી ગઈ ન આવે, તો સાચું આવશે રાજેશ રમતા રમતા પડી ગયો. એ જ રીતે ત્રીજું વાક્ય થશે સ્નેહા બોલવા તૈયાર થઈ જા. ચોથું વાક્ય બાએ વાડામાંથી નકામા છોડ દૂર કર્યા. પાંચમું વાક્ય ભાઈ બહેને ધમાલ કરી મૂકી. છઠ્ઠું વાક્ય નિરાલી જામફળ લાવી. પ્રવૃત્તિ લગ્ન ગીતો મેળવીને અંક તૈયાર કરો. તો અહીંયા તમારી આસપાસ જે લગ્ન ગીતો બોલાતા હોય એ લગ્ન ગીતો મેળવી અને એનો અંક તૈયાર કરવાનો છે. બીજી પ્રવૃત્તિ છે તમારા ગામમાં સારા લગ્ન ગીતો ગાતી વ્યક્તિને શાળામાં બોલાવી લગ્ન ગીતો ગવડાવવા. તો આવી પ્રવૃત્તિઓ તમે શાળામાં કરી શકો છો. તો અહીં આપણે આ પાઠની બધી જ પ્રવૃત્તિ પૂર્ણ કરી. આ વિડીયો કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.